વાહ વાહ, કેવી મસ્ત સિરિયલ બનાવી છો. બાકી સાસ ભી કભી બહુ થી. વાહ, આ ફોન આવી ગયા ને એટલે જોવાની બહુ મજા આવે. ગમે ત્યાં આપણે સિરિયલ કે ગમે વસ્તુ જોઈએ ને ગમે ત્યાં બેઠા બેઠા જોઈએ ગઈ. ટાઈમ કેમ વયો જાય ને ખબર જ નથી પડતી. એ જીગુઓ, એ બેટા જીગુઓ, અહીંયા હાલો તો. એ હા માજી આવું. એ થોડાક ઝડપથી આવજો. હા બા બોલો, શું કામ હતું? બેટા આ પંખો ચાલુ કરી જો ને, જરાક ગરમી બહુ થાય છે. એ હા માજી હો, કરી દઉં. આ ડોહીને કાંઈ કામ કરવું નથી, બેઠા બેઠા નકરો ફોન જોવો છે સોફે બેઠા બેઠા. તો ઊભી થઈને જરાક કરી લે તો કેટલી વાર લાગે. ત્યાં હું રસોડામાં કામ કરતી ત્યાંથી હાથ માર્યો. એ જીગુ પંખો ચાલુ કરી જો ને. કાંઈ કામ ધંધો છે નહીં તોય આપણને ખોટી કરે. આ ડોહીને ફોન લઈ દેવાની જરૂર જ નહોતી. ત્યાંથી કોણ જાણે ડોહીને ફોન લઈ દીધો જીગરે. ના પાડતી દો તમે, બાને ફોન લઈ ગયો માં. ઢડ્ડો હતો, લઈ દીધો, હવે ભોગવ તો મારે ને. એ બેટા હજી તમે પંખો ચાલુ નથી કર્યો? હા બા કરું જ છું, જો પંખો ચાલુ કરીને રસોડામાં જાઉં છું પાછી હો. ક્યાંથી આ ભટકાણી ડોહી મને કઈ ખબર નથી પડતી. વાહ વાહ વાહ, બહુ મસ્તીની સિરિયલ બનાવી છો. સિરિયલ ચાલુ થાય પછી એમ થાય જોયા જ કરીએ જોયા જ કરીએ. એ જીગુ એ જીગુ બેટા અહીંયા આવો તો જરાક. એ મમ્મી હવે શું કામ છે તમારે? પણ અહીંયા આવો તો કહું ને તમે, અહીંથી મારે કેટલાક બરાડા પાડવા. યો બોલો મમ્મીજી, શું કામ હતું? એ બેટા હું એમ પૂછતી હતી કે બપોરે જમવામાં શું બનાવવાનું છે? એ મમ્મી બપોરે ભીંડાનું શાક અને રોટલી બનાવી છે. બસ ખાલી શાક રોટલી જ બનાવવી છે? તો બીજું શું બનાવું? આપણે બેને ખાવું છે, શાક રોટલી જ બનાવું ને. એમ નહીં, હું એમ કહેતી હતી કે શાક રોટલી તો બનાવો પણ થોડાક દાળ ભાતે બનાવજો નહીં, આજ બહુ ઈચ્છા થઈ છે ખાવાની. મમ્મીજી દાળ ભાત તો કાલે બનાવ્યા હતા, રોજ રોજ ખાઓ તો પછી ગેસ થઈ જાય. ના બેટા તમે દાળ ભાત બનાવો, પણ હું ઝાઝા તો કઈ ખાતી નથી થાળી ભરીને, અને થોડાક દાળ ભાત ખાવ તો એને કઈ ગેસ થાય નહીં. આજ ઈચ્છા થઈ છે તો દાળ ભાત બનાવો તો સારું. એ હારું મમ્મી, તો દાળ ભાત બનાવી નાખે. કાંઈ નહીં, દાળ ભાત ને શાક રોટલી બનાવી નાખો ને, થોડાક ઝડપથી બનાવજો, ભૂખ લાગી છે ને એટલે. હા મમ્મી, હમણાં ફટાફટ થોડુંક કામ બાકી છે ને, વાસણ ને એવું સાફ કરવાનું, એ સાફ કરીને અને ફટાફટ રસોઈ બનાવી નાખો. બહુ મસ્ત સિરિયલ બનાવી છે હો, પણ આ તો બહુ ઝાઝો ફોન જોવા ગયો. હવે મેં કીધું આ 2 કલાકથી ફોન જોઉં છું, પછી માથું ભારે થઈ જાય છે. આ જીગરે ફોન લઈ દીધો ને, બહુ સારું કામ કર્યું. ફોન નહોતો ને તઈ તો ટાઈમ જ ન જતો ને, અત્યારે ફોન આવી ગયા પછી કેમ ટાઈમ જાય છે ને, સવારથી સાંજ કેમ પડે ને ખબર જ નથી પડતી. એમાંય પાછો ફોન ગુજરાતી થાય એટલે આપણે કોઈની લાસારી કરવી જ નહીં, કોઈને પૂછવું જ ન પડે, બધું હાથે આવડી ગયું. ગમે તે ટાઈમ ન જાય એટલે આ ફોન ચાલુ કર્યો અને ફટ યુટ્યુબ ચાલુ કર્યું, ફટ ફેસબુક ચાલુ કર્યું, એટલે કેમ ટાઈમ જાય ને ખબર જ ન પડે. ભૂખ બહુ લાગી છે, હવે જીગુએ રસોઈ બનાવી નાખી હોય તો સારું, હાલો ફટાફટ જમી લઉં. એ જીગુ બેટા, એ જીગુ રસોઈ બની ગઈ તો જમવા બેસી જાવ. જીગુ સાંભળશે નહીં, કાંઈ નહીં, રસોડામાં જઈને જોઈ જ લઉં રસોઈ બની કે શું છે. બની ગઈ હોય ને તો બેસી જાવ જમવા. આ ડોસીને કેટલી ઉતાવળ છે. જમવાનું થઈ ગયું, બેઠા બેઠા હાથ મારા માય થયા. એક તો 2 વાર બોલાવી મારું કામ ખોટી કર્યું ને એમાં હજી ક્યાંથી રસોઈ બને. એ ના જ પાડી હતી જીગરને કે તમે ફોન લઈ ગયો માં, ફોન લઈ ગયો માં. ફોન લઈ દીધો ને મારે હોળી થઈ. આખો દી સોફે બેઠા બેઠા નકરો ફોન જ જોયા કરે. મંદિરે જતા કાંઈ નહીં, મંદિરે જવાનું બંધ કર્યું. આખો દી ફોન ફોન ફોન, બીજી વાત જ નહીં. અને મહારાણીની ઘોડે મને ઓર્ડર દીધા જ કરે. ગમે અહીંયા કામ કરતી હોય તો બોલાવ કરે, જીગુ ફલાણું લાવો ની, જીગુ ઢીકડું લાવો ની. પોતે તો ઊભા થાય નહીં. આના કરતા તો ફોન નહોતો ને સારું હતું. 2-2.5 કલાક મંદિરે તો હસવાતા. જીગુ બેટા જમવાનું બની ગયું કે નહીં? લે મમ્મી, હજી ક્યાંથી જમવાનું બન્યું હોય? હજી તો વાસણ સાફ કરું છું. હજી તો શાક બાકી છે, રોટલીનો લોટ બાંધી રહી છું ખાલી. કુકરમાં દાળ મેકી અને ભાત બફાવા મેકા, એટલી વારમાં થોડું જમવાનું થઈ જાય. એમાં વચ્ચે તો તમે મને 2 વાર બોલાવી, એ કામ ન ખોટી થાય.
જીગુ મેં 2 વાર બોલાવી પણ મેં તને ક્યાં ઝાઝી ખોટી કરી હતી. પહેલી વાર પંખો ખાલી ચાલુ કરવા બોલાવી અને બીજી વાર પૂછવા બોલાવી કે હું રસોઈ બનાવી છે. પણ તમે 2 કલાકથી આ રસોડામાં કામ કરો છો એટલે મને એમ કે રસોઈ થઈ ગઈ છે અને આજ મને ભૂખે બહુ લાગી છે. એટલે મેં કીધું રસોઈ બની ગઈ હોય ને તો હું જમી લઉં, ભૂખ જ એટલી કડકડતી લાગી છે. પણ તમે તો હજી રસોઈ નથી બનાવી. મમ્મી હું એકલી ને એકલી કેટલેક પૂગું. જો તમે વચ્ચે જે કામ સીધું કામ કરું, સવારે એટલી વહેલી ઉઠી હોય, જીગરનું ટિફિન બનાવવું, વાસણ હવારના, કપડા પોતા હંજવારી બધુંય મારે કરવું, તો પછી ક્યાંથી એમ ભેગું થાય તમે કયો તો. અને તમારે તો નકરો ફોન જ જોવો છે, ફોન લઈ દીધો છે તમે. તમને થોડુંક એમ થાય કે લાવ જીગુ એકલી છે તો હું કચરા પોતા કરી દઉં કે કપડાં હૂકવી દઉં. તમારેથી થાય એટલું કામ કરો તોય મને મદદ થાય થોડી, તોય હું ફટાફટ રસોઈ બપોરની ને બધું બનાવી નાખું. જીગુ બેટા ફોન ક્યાં હું એટલો બધો જોઉં છું, તમે ફોનનું બાનું ગયો છો. મારાથી એવું કામ નથી થતું એટલે હું નથી કરી દેતી. પેલા મારાથી કામ થતું જ ન, તમારી હારો હાર કામ કરતી, બધું કરાવતી તમને કામ. હા મમ્મી હું ઈ જ કહું છું કે ફોન આવ્યા પછી જ તમારાથી કામ થતું બંધ થઈ ગયું. ઓહનું પેલા બધું કામ થતું, ફોન આપ્યો જીગરે તમને લઈને એટલે તમે જો પેલા તો મંદિરે જવાનું બંધ કરી દીધું, નકર 2-2 કલાક તમે મંદિરે જતા અને મને થોડું થોડું ઘરનું કામ કરાવતા એ કામ કરતા તમે બંધ થઈ ગયા. તમે કેટલો કેટલો ફોન જોવો છો એ તમને ખબર છે? હું જોતી હોય તમે એક ધારો 1.5-2 કલાક ફોન જોવો છો. મને કોઈ વાંધો નથી તમે ફોન જો એમાં, પણ પછી જો માથું દુખશે, નંબર આવી જાહે, આ બધી તકલીફ તમારે જ ભોગવવાની રહે. બસ જીગુ ભાષણ નથી દેવું મને, અને સાનમુની રસોઈ કરો, મને લાગી છે બહુ ભૂખ. ફટાફટ રસોઈ બનાવો, મારે બીજું કાંઈ તમારું લેક્ચર સાંભળવું નથી. મમ્મી હું કાંઈ ભાષણ કે લેક્ચર નથી દેતી, હાસુ છે ને એ કહું છું. હાલો હમણાં હું ફટાફટ તમને રસોઈ બનાવી દઉં છું. રસોઈ થઈ જાય એટલે હાથ મારું એટલે તમે આવી ગયો, જમી લેજો. હા જીગુ ઝડપ રાખજો, બહુ ભૂખ લાગી છે. ફટાફટ રસોઈ બનાવીને હાથ મારો એટલે હું જમી લઉં. ત્યાંથી આ ડોસી મને ભટકાણી છે ને એ ખબર નથી પડતી. આ વાંદરા નીણી બતાવવા જેવું કર્યું જીગરે. ફોન દીધો ને એમાં તો મારી આ જિંદગીની પથારી ફરી ગઈ. નકરો ફોન 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 વિશે કાંઈ કઈ એટલે ગાંઠનું અવળું લાગે. હું ક્યાં ફોન જોઉં છું? 2-2 કલાક હું શું માથું નથી કરતા ફોન જોવાનું, પાછી તા એમ કે હું ક્યાં ફોન જોઉં છું. આ ડોસ્યું ને ફોન ન હોય, જાતી જિંદગીએ ફોન દીધો છે ને તો ફોન મેકતી જ નથી. નાની છોકરીઓને ઘોડે રીલ્સું જોવે, ઇન્સ્ટામાં ફેસબુકમાં. આ રીલ્સું જોવાની એની ઉંમર છે, પણ કોણ આને કે આ જાતી જિંદગીએ ભગવાનના નામ લેવાય એવી રીલ્સું ન જોવાય. આ જીગરે એને ફોનનું બટકું પકડાઈ દીધું અને પથારી મારી ફરી ગઈ. આ ડોસ્યું ને ફોન ન હોય. હેલો દોસ્તો, કેમ છો? મજામાં બધાય? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને બધા લોકો સુધી વિડીયો શેર કરજો પ્લીઝ. શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.